તો એ વખતે નક્કી કર્યું કે આપણે નવરાત્રિ કરીએ. તો 5-10 મિનિટનો વિચાર કર્યો અને નક્કી કર્યું કરીશું નવરાત્રિ. ચલો આટલું મોટું જો ટુર્નામેન્ટ આપણે કરી શકતા હોય નવરાત્રિ કરશું. ખબર નહીં ક્યાંથી એ જ વખતે વિચાર આવ્યો કે ભાઈ થીમ બેઝ કરવું આપણે. મને કીધું રામ મંદિર પર થીમ જોઈએ છે અને ભવ્ય કરવું જ. મેં કીધું હું ચાહું છું રામ મંદિર સારું બનાવું. પણ જ્યારે કેસરિયાની નવરાત્રિ થઈ તો એમાં થીમથી લઈને એટલું બધું જાયન્ટ વસ્તુ થઈ છે કે એક નવરાત્રિ કરવી એ કેવળ એ કામ નહોતું મારા માટે. નવરાત્રિ કરી દેવી એવું નહોતું. લોકોને એની સાથે જોડીને નવરાત્રિ કરવી. લોકોને આપણી સંસ્કૃતિ જે નવરાત્રિની છે એને ધાર્મિકતા સાથે જોડવી હતી. લોકોને બતાવવું હતું કે નવરાત્રિ એકચ્યુઅલી છે શું. કે અમારે કંઈ કમાવું નથી આમાંથી. અમારી સંસ્થા જે છે એ લોકો માટે અમે ઊભી કરી છે. કોઈ વ્યક્તિગત સંસ્થા નથી આ વર્ષે શું નવું જોવા મળવાનું છે? થીમ તો અનાઉન્સ થઈ ગઈ છે ને પબ્લિકને બધાને ખ્યાલ છે અત્યારે. હે ગાંધીનગરને એક નવીન જેણે નવરાત્રિ બતાવી છે અને જેમને કોઈ પરિચયનો જરૂર નથી એવા આપણી સાથે કેતનભાઈ સાહેબ આજે ઉપસ્થિત છે, જેમણે આપણને કેસરિયા રૂપી એક જોરદાર નવરાત્રિ અને એક અદ્ભુત અનુભવ આપણને આપ્યો છે. તો આજે એમની જોડે થોડી ઘણી વાતો કરીશું કે કેવી રીતે એમને સ્ટાર્ટિંગમાં થોટ આવ્યો અને ક્યાંથી આજે આ વસ્તુ ક્યાં પહોંચી ગઈ છે. તો સાહેબ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કે તમે અમને ટાઈમ આપ્યો અને અમારી સાથે ઉપસ્થિત રહ્યા. હવે સર સૌથી પહેલાં તો ક્વેશ્ચન એ જ આવે છે કે આપને સહાય ફાઉન્ડેશન છે અને કેસરિયા નવરાત્રિ, તો આ આખું એક વિચાર ક્યાંથી આવ્યો આપણે અને કઈ રીતે આખું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કર્યું? અમને જ્યારથી જાહેર જીવનમાં અમે લોકો છીએ ત્યારથી એક એવું બધાને વિચાર્યું હોય મોટાભાગના લોકોએ કે ભાઈ કંઈક સેવાકીય પ્રવૃત્તિ કંઈક કરવી. તો એ અમે અલગ અલગ માધ્યમથી અમારી પાર્ટીના માધ્યમથી પણ અમે લોકો કામ કરતા હોઈએ છીએ. સેવાકીય બ્લડ ડોનેશન કેમ્પ છે, અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ. પરંતુ અમને વ્યક્તિગત રીતે આ કામ કરવાની કાલે જવાબદારીમાં હોઈએ કે ના હોઈએ, પણ કાયમી આ પ્રવૃત્તિ ચાલુ રહે એના માટે એક સંસ્થા ઊભી કરવી અને એના થકી લોકો સુધી પહોંચવું સેવાકીય પ્રવૃત્તિ માટે, એના માટે એક સંસ્થા ક્યારનું મગજમાં હતું. એનો યોગ્ય સમયની રાહ જોવાતી હતી. તો એ સમયે અમે આ સંસ્થાની સ્થાપના કરી. સહાય ફાઉન્ડેશનનું નામ વિચારવા માટે પણ અમે લોકો મારા અંગત 5-10 મિત્રો છે, અમે બેઠા, પરિવારમાં લોકો બેઠા અને પછી અમે એનું નામ નક્કી કર્યું કે ભાઈ આપણે સહાય ફાઉન્ડેશન. પછી સહાય ફાઉન્ડેશનની સ્થાપના કરી, સરકારી જે ફોર્માલિટીઝ બધી પૂરી કરી અને અમે પ્રથમ વખત ક્રિકેટ ટુર્નામેન્ટ અને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું ગાંધીનગરમાં. કે જે ગાંધીનગરમાં બધા કરતા હોય છે નાનું મોટું, પણ અમે લોકોએ એ ગલી ક્રિકેટમાંથી એક સ્ટેડિયમ સુધીની સફર છે લોકોની. એક સપનું હોય છે યુવાનોનું કે સ્ટેડિયમમાં મેચ રમવા આપણે સિલેક્ટ ખેલાડી થઈને જઈએ. તેની વચ્ચેનો જે પોર્શન છે એવું મિની IPL મેચ જેવું અમે લોકોએ સેક્ટર 11 રામકથા મેદાનમાં ઊભું કર્યું. એમાં આબેહૂબ અમે જેમ કે IPLની મેચ ચાલતી હોય સામસામે બે ટીમોની, એ પ્રકારનો આખો ત્યાં આગળ થીમ ઊભી કરીને આખું ગ્રાઉન્ડ ડેવલપ કર્યું. એનું લાઈવ સ્કોરિંગ હાથ એ બધા જ. એમાં લગભગ 170 થી 80 ટીમો ગાંધીનગરના ફક્ત અમારી વિધાનસભાના યુવાનો એમાં જોડાયા. તમને નવી લાગશે કે 27 થી 28 મહિલા બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ અને 14 વોલીબોલની મહિલા ખેલાડીઓ ટીમો રમી. તો તમે વિચારો એમાં પણ મહિલાઓ રમવા નીકળી એટલે એવું નથી કે પ્રોફેશનલ ક્રિકેટરો જે લોકો હતા એ હાઉસવાઈફ બધી નીકળી. હાઉસવાઈફની સામે હાઉસવાઈફની ટીમો બની, નર્સિસ, પછી એડવોકેટ બહેનો, સરકારમાં જોબ કરતા પોલીસ બહેનો, આ બધા અલગ અલગ રીતે લોકો જોડાયા અને એક ફેમિલિયર વાતાવરણ મળ્યું ત્યાં આગળ. એક ધારાસભ્ય તરીકે અમારો પરિવારમાં છે તો એ આખું એ લોકોને એક વાતાવરણ મળ્યું કે લોકોએ પણ એને એપ્રિશિએટ કર્યું કે અહીંયા કોઈ બીજી ચિંતા નથી, એક સલામતીવાળું વાતાવરણ છે, ફેમિલી વાતાવરણ મળે. ત્યાં અમે એટલું સરસ મજાનું ડેવલપમેન્ટ કર્યું ત્યાં એટલે બધા લોકો જોડાયા. બધા એટલી બધી મજા આવી. ત્યાં અમે મહિલાઓને તો આવડે નહીં ક્રિકેટ, તો ત્યાં લોકોએ એમને પ્રેક્ટિસ કરવા માટે એક કોચની વ્યવસ્થા કરીને બાજુ નાનો ગ્રાઉન્ડ કર્યું. ત્યાં લોકો રોજ પ્રેક્ટિસ કરાવે. ટુર્નામેન્ટ ચાલતી હોય પ્રેક્ટિસ બી ચાલે, તો એમની મેચ આવે ત્યારે થોડું રમી શકે. હવે એ પછી અમિતભાઈ શાહ આપણા માન્ય સાંસદ
એ પણ અમારી ટુર્નામેન્ટમાં 10 મિનિટના સમય માટે આવ્યા હતા કે હું આવીશ, તમે કેવું કર્યું છે. તો અમને એપ્રિશિએટ કરવા બધા ખેલાડીઓને અને બહેનોને. સાહેબ લગભગ 1 કલાક સુધી મેચ જોઈ સાહેબ. એટલું બધું ખુશ થયા સાહેબ કે ભાઈ આવું પણ કે ભાઈ કેટલું આઈપીએલ પેરેલલ તમે નાનું ઊભું કર્યું છે આખું, કે ભાઈ સરસ આયોજન. એ પછી અમે ટુર્નામેન્ટ પૂરી કરી, આટલું બધું એપ્રિશિએશન, લોકોનો ખૂબ પ્રેમ મળ્યો, બહેનોનો, મહિલાઓનો, યંગ છોકરાઓનો. આપણો રાત્રે બધા ઉનાળો હતો એ મને યાદ છે બરાબર, તો બધા ચાલવા નીકળે, ફરવા નીકળે ઉનાળામાં, તો બધા ફેમિલી સાથે મેચ જોવા આવતા હતા ત્યાં આગળ. એ માહોલ જ એ વખત ત્યાં કંઈક અલગ હતો. એક્ઝેક્ટ. ત્યાં ફૂડ કોર્ટ પણ અમે ડેવલપ કરી બનાવી હતી, તો બધાને એક મજાનો માહોલ મળી ગયો હતો. તો બધાને ખૂબ મજા. એલઈડી પર લાઈવ આવતી હોય, મોબાઈલ પર લાઈવ મેચ આવતી હોય, સ્કોરિંગ લાઈવ થતું હોય, સરસ મજાના ઇનામો રાખેલા, એટલે બધાને બહુ મજા આવી. ત્યાર પછી અમારી ફાઇનલ પૂરી થઈ, ત્યાં જ અમને 3-4 દિવસથી વિચાર આવ્યો હતો કે આપણે હવે આટલો બધો લોકોનો પ્રેમ છે, તો ઘણા લોકોએ મગજમાં નાખ્યું કે આપણે નવરાત્રી કરીએ. આટલી મોટી ટીમ છે, ટીમ વર્ક અમારું જોરદાર છે. અમે જાહેર જીવનમાં કામ કરતા કરતા અમારું જે નીચે સુધી અમારું સંગઠનનું ટીમવર્ક છે જ, દરેક વોર્ડમાં, દરેક આખા ગાંધીનગરમાં કાઉન્સિલર્સ બધાનો એટલો બધો સપોર્ટ છે અમને, અમારી ટીમ તરીકે કામ કરીએ છીએ. તો એ વખતે નક્કી કર્યું કે આપણે નવરાત્રી કરીએ. તો 5-10 મિનિટનો વિચાર કર્યો, નક્કી કર્યું કરીશું નવરાત્રી. ચલો આટલું મોટું જો ટુર્નામેન્ટ આપણે કરી શકતા હોય, નવરાત્રી કરશું. તો ત્યાંથી જ ખબર નહીં ક્યાંથી એ જ વખતે વિચાર આવ્યો કે ભાઈ થીમ બેઝ કરવું આપણે. અને ક્યાંક એ વસ્તુ બી છે કે તમે ફર્સ્ટ ટાઈમ કરતા હોય તો ઘણા લોકોને કેવું છે કે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ, શું થશે શું નહીં આ તે. પણ જ્યારે કેસરિયાની નવરાત્રી થઈ તો એમાં થીમથી લઈને એટલું બધું જાયન્ટ વસ્તુ થઈ છે. મતલબ આ વસ્તુ ગાંધીનગરમાં ક્યારેય કોઈએ જોઈ નથી, કોઈએ કલ્પના બી નથી કરી કે આ લેવલનું સ્ટ્રક્ચર એક ઇવેન્ટમાં તમને જોવા મળી શકે. અને રામ મંદિરમાં ત્યાંથી પાદુકા આ તે, એટલે આખી ઐતિહાસિક ઘટના એક ગાંધીનગર માટે હતી. અમે જ્યારે થીમ મગજમાં આવી ત્યારે મેં મારા આર્કિટેક્ટ કે જે રાજુભાઈ જોશી કરીને છે એમને મેં ફોન કર્યો. ત્યાંથી મારી ફાઇનલ મેચ ચાલતી હતી ત્યારે જ મેં લગભગ 7-7:30 સમય તો મને બરાબર યાદ છે. મેં કહ્યું રાજુભાઈ, એવું મને તમારે ડિઝાઇન કરી આપવાની છે. રાજુભાઈ કે મારે કરવી જ પડે ને, તો મારે રહેવાનું છે ગાંધીનગરમાં. મારી જોડે મજાક કરી અમને. મેં એવું થીમ પણ હું તમને આપું છું. મને કીધું રામ મંદિર પર થીમ જોઈએ છે અને ભવ્ય કરવું જ. મેં કીધું હું ચાહું છું રામ મંદિર સારું બનાવું. મેં આટલું જ કીધું હતું. પછી એમને આખો લુક એમને પોતે ડિઝાઇન કરીને આખું મારી પાસે પ્રેઝન્ટેશન લઈને આવ્યા અને અમે ખુશ થઈ ગયા. પછી કરતા ગયા એમાં અમે રોજ એક ભવ્યતાનો ઉમેરતા ગયા કે ભાઈ લોકો, જનતા, આપણી ગાંધીનગરની જનતા જે છે એને શું ગમશે અથવા પબ્લિકને શું આપવું આપણે. એટલું રામ મંદિર બનાવી દેવું નવરાત્રિમાં એ અમારું એ નહોતું, લોકોને એની સાથે જોડવા હતા અમારે. તો અમે અયોધ્યા ગયા, અમારી ટીમના મેમ્બર બધા જ અયોધ્યાથી રામ ભગવાનની પાદુકા લઈ આવ્યા. એનો આખા ગાંધીનગરમાં અમે વરઘોડા સ્વરૂપે ફેરવી, બધાના દર્શનનો લાભ આપ્યો. અંબાજીથી જ્યોત લાવ્યા. આ બધો જ એક ઉત્સાહનો આખો માહોલ ક્રિએટ કર્યો ગાંધીનગરમાં. અને ત્યારબાદ અમે આ નવરાત્રિ શરૂ કરી અને એ જે વાતાવરણ બન્યું ત્યાં સ્થળ ઉપર તમે જોતા હશો, રામ ભગવાનનું કટઆઉટ હોય મોટું. ભૂતકાળમાં ક્યારે જે ધાર્મિક થીમ પર આટલી લોકોએ આપણને સપોર્ટ કર્યો, અલગ બધી વ્યવસ્થાઓ કરી અમે જ્યાં, એનાથી લોકોને બહુ મજા આવી. અને અમને પોતાને એટલો બધો આત્મસંતોષ થયો કે એક નવરાત્રિ કરવી એ કેવળ એ કામ નહોતું અમારા માટે, નવરાત્રિ કરી દેવી એવું નહોતું. લોકોને એની સાથે જોડીને નવરાત્રિ કરવી હતી. લોકોને આપણી સંસ્કૃતિ જે નવરાત્રિની છે એને ધાર્મિકતા સાથે જોડવી હતી. લોકોને બતાવવું હતું કે નવરાત્રિ એકચ્યુઅલી છે શું. હું પણ એક યંગ હતો જે જમાનામાં, અત્યારે છું જ, પણ જ્યારે મારી એકદમ ટીનેજર યંગ એજ હતી ત્યારે પણ અમે નવરાત્રિમાં ફરતા હતા. ત્યારે પણ આ બધું જોયું જ છે અમે. પણ આ એક અલગ કરવાનું કંઈક મગજમાં આવ્યું અને બધાની સપોર્ટથી, આખી અમારી ટીમ સપોર્ટથી અમે એકદમ સફળ આયોજન કર્યું. પર્સનલી આપના નવરાત્રી કેટલી ગમે છે? મતલબ ગરબા ગાવાનો શોખ ખરો? ગરબા ગાવાનો મને શોખ, મ્યુઝિકનો પણ મને શોખ, પણ પોતે ગરબા ગાઈ નથી શકતો. ઓછા ગાઈ શકું છું, આવડતા નથી. પણ ઢોલ વાગે તો થિરક તો થઈ જ જાય, પણ આવડે નહીં. એ લાસ્ટ ટાઈમ થોડા વિડીયોઝ જોયા છે. હા, એમાં તમે જોતા હશો કે હું બળજબરી થોડું કરતો હોય. બરાબર છે. હવે જ્યારે આ આખી વસ્તુનો આપણે એક ક્યાંક સમન્વય લાગે કે ટેકનોલોજી બી
એટલી હાઈટેક થઈ રહી છે. આપણે જેમ કીધું કે નોટ ફ્રોમ નવરાત્રી બિગિનિંગ જ્યારે ક્રિકેટ મેચથી બી જ્યારે સ્ટાર્ટ કર્યું તો એમાં બી તમે જેમ કીધું મોબાઈલમાં દેખાય અને એ ક્રિકેટ મેચ થતી હોય છે પણ જે નોર્મલ ઘણા કરતા હોય કે નોર્મલ જે મેચની ટુર્નામેન્ટ ટાઈપ થઈ જાય. તો ટેકનોલોજીને બી આટલું બધું મહત્વ આપીને, કારણ કે કરવાનું એક વિચાર આવવો એક અલગ વસ્તુ છે ને એક્ઝિક્યુશન. સાચી વાત છે. એમ તો અમે ટુર્નામેન્ટમાં આ ટેકનોલોજી બધું, બધાનો ડ્રેસ કોડ, બધાનું ટાઈમ ટેબલ કે જે દરેક ટીમનો મેચનો મેનેજર અમે જવાબદારી સોંપી હતી. એવું નહીં કે આવે ખેલાડી આવે ને ટીમ લઈને આવે ને કેપ્ટન રમીને જતા રહે, એવું નહોતું. કમ્પ્લીટ પ્રોફેશનલ ટુર્નામેન્ટ થતું એના જેવું જ હતું. અમારા અલગ અલગ કાર્યકર્તાઓના અલગ અલગ અમારા વોલેન્ટિયર્સને અમે ટીમ મેનેજર તરીકે કે બબે ટીમની જવાબદારી હતી. એની સાથે કમ્પ્લીટ ટાયરમાં રહેવાનું. ખેલાડી એક વખત રમવા આવે ને એવું ના થવું જોઈએ કે ભાઈ અમે રમવા ખાતર રમવા ગયા, એને અલગ જ ફીલ થવું જોઈએ. એકદમ પ્રોફેશનલ બેઝ પર એવી ટ્રીટમેન્ટ. પ્રોફેશનલ હતું નહીં પણ એને ટ્રીટ અમે પ્રોફેશનલ તરીકે કરી હતી કે એને એવો ટચ થવો જોઈએ કે ભાઈ ના, ટુર્નામેન્ટ કંઈક અલગ પ્રકારની છે. એ જ રીતે અમે કેસરિયા ગરબામાં પણ જોયું છે કે અત્યાર સુધી ગાંધીનગરમાં એવું હતું, ગાંધીનગરમાં જનરલી બધે એવું હતું કે સપોઝ આપણે કોઈ જુવાનિયાઓ કે છોકરીઓ ગરબે રમવા આવ્યા છે, એમના ફોટોગ્રાફ જો તમને પણ અનુભવ હશે, ફોટોગ્રાફ એને પોતાને મેળવવા હોય, એના ફોટા પડેલા, તો આપણે જે તે સ્ટુડિયોના જે એ લોકોએ એને આપેલી હોય જવાબદારી, એની પાસે જઈને 5 રૂપિયા 10 રૂપિયા કાં પેનડ્રાઈવ લઈને જવાનું. અને એમાં પણ તમે સિલેક્ટ કરીને એને જોઈતા ફોટા તો ના લો તમે, પૈસા ખર્ચવાના એટલે 2, 5, 7 ફોટા લો તમે. અમે એ વસ્તુને એવું કર્યું ટેકનોલોજીના ઉપયોગથી કે તમારા આખા ગ્રાઉન્ડમાં જેટલા પણ ફોટોગ્રાફ પડ્યા છે નેચરલી અમારા ફોટોગ્રાફરે ખેંચ્યા છે, તમને ખબર બી નથી એવા ફોટોગ્રાફ પડ્યા છે. તમે ફોટો સ્કેન કરીને તમારો મોબાઈલ નંબરથી સીધા જ કે મેલ આઈડીથી બધા જ ફોટોગ્રાફ આખા ગ્રાઉન્ડના આખા દિવસના બધા જ તમે મેળવી શકો છો. કેટલું સરળ થઈ ગયું. એ ફોટોગ્રાફને અમારે શું કરવાના રાખી, અમારા કંઈ કામના જ નથી. પણ જેના ફોટો ક્લિક થયા છે એને એના કંઈક ફ્યુચરમાં અથવા ક્યાંક શો કરવા માટે કામમાં આવશે. એ જ રીતે ફૂડ કોર્ટમાં પણ તમે જોતા હો, જેમ આપણે થિયેટરમાં જતા હોય છે તો બહાર પોપકોર્ન ને પાણીની બોટલ કેટલા મળતી હોય છે, ત્યાં થિયેટરમાં જઈએ તો શું સ્થિતિ હોય છે. એ જ વસ્તુ નવરાત્રિમાં હતી અત્યાર સુધી, હજી છે. હવે લાસ્ટ યર અમે જે નવરાત્રિ કરી ત્યારે અમે નક્કી કર્યું કે કોઈ પણ ફૂડ કોર્ટમાં માર્કેટ રેટથી વધારે વેચાવું ના જોઈએ કંઈ જ. એ લોકો જો ડીલે જ એવી કરવાની, વાત જ એવી કરવાની કે ભાઈ તમારે પાણીની બોટલ 20માં બહાર મળે તો 20માં જ વેચવાની. 100 કોઈ બી ફૂડ બહાર જે ભાવે વેચો છો બજારમાં મળે જ ભાવે વેચવાનું. ચાની ચુસ્કી પણ 10 રૂપિયામાં બહાર મળે છે 10 રૂપિયામાં જ લેવાની, એટલું જ ચા આપવાની. આ બધી જ કન્ડિશન સાથે અમે ફૂડ કોર્ટ સરસ મજાની ઊભી કરી તો લોકોને એનાથી ફાયદો એ થયો કે બધા ઘરેથી જે પાણીની બોટલ લઈને આવવાનું, ઘણા પાણી પીવાનું એવોઇડ કરે. જો 8 વાગ્યાના માણસ આવ્યા હોય તો 12 વાગ્યા સુધી જો બેઠા હોય ને તો પાણી ના પીવે, બહાર જઈને પી લઈશું. મને પોતાનો અનુભવ છે. મેં 5માં કે 50 રૂપિયાની બોટલ લેવાની મને પોતાને નથી પરવડતી છે તે વખતે. ત્યારે અમે પણ ફીલ કર્યું છે કે ભાઈ બહાર નીકળીએ ત્યાં સુધી પાણી પણ ના પીએ, અથવા કોકે લીધું હોય ને પાણી તો એનાથી ઘૂંટડી મારી લઈએ. એટલે આ બધો સમય જોયો છે આપણે. અત્યારે આપણે એવું કરી નાખ્યું ભાઈ માર્કેટ રેટ, તો એકચ્યુઅલી ફાયદો ફૂડ સ્ટોલ વાળાને બી થયો અને લોકોને પણ થયો કે જે દારૂ કે એને 5-4 બોટલ દરરોજની વેચાતી હતી એની બદલે એને 7-8-10 બોટલ વેચાઈ જ ગઈ, કારણ કે લોકોએ મન ભરીને એની મજા માણી. નુકસાન કોઈ નથી થયું, ફાયદો પબ્લિકને થાય. એ ક્યાંક ને ક્યાંક આ સેવાકીય સંસ્થા સંકળાયેલી હોય ત્યારે એ વસ્તુ છે કે પબ્લિકના ફાયદા માટે. એક્ઝેક્ટ કે અમારે કંઈ કમાવું નથી આમાંથી. અમારી સંસ્થા જે છે એ લોકો માટે અમે ઊભી કરી છે, કોઈ વ્યક્તિ બે સંસ્થા નથી આ કે ભાઈ આ સંસ્થાની સ્થાપના અમે કરી છે તો અમે એના માલિક છે, એવું પણ નથી. આજે પેપર પર અમે નથી ગયા સંસ્થામાં. અમારા પ્રમુખ જીગરભાઈ જ છે, અન્ય પાર્ટીના આગેવાન છે, બીજા સેવાકીય પ્રવૃત્તિ અલગ અલગ સમાજના લોકોને અમે અંદર લીધેલા છે સંસ્થામાં. એટલે કહેવાનો મતલબ કે અમે ના હોઈએ તો પણ આ સંસ્થા ચાલુ છે એવા પ્રકારનું આપણું સ્ટ્રક્ચર બનાવ્યું છે. તમામ આખા આપણા વિચાર, તમે જેટલા વિચારો એટલી સેવાકીય પ્રવૃત્તિઓ છે, બધી જ સેવાકીય પ્રવૃત્તિઓ કરી શકે એ પ્રકારનું અમે આ સંસ્થાનું આયોજન કર્યું છે. તો સર આમાં આ વર્ષે શું નવું જોવા મળવાનું છે? થીમ તો અનાઉન્સ થઈ ગઈ છે ને પબ્લિકને બધાને ખ્યાલ છે અત્યારે. તો મેં તો થોડું ઘણું કન્સ્ટ્રક્શન બી જોઈ લીધું છે કે એન્ટ્રન્સથી જ ભવ્ય વસ્તુ તમને કંઈક જોવા મળવાની છે. તો એના વિશે આખું આ થીમનો થોટ શું હતો અને આ વખતે શું નવું એક્ઝિક્યુશન છે? ગઈ વખતે રામ મંદિર વાળી થીમ ભવ્ય સફળતા મળી, લોકોનો આટલો પ્રેમ મળ્યો, લોકોએ લાગણીથી એને દર્શન કર્યા, લાગણી સાથે જોડાયું. એટલે અમે વિચાર્યું હતું કે ભાઈ નેક્સ્ટ યર કંઈક કરવાનું જ છે આપણે. એટલે પછી હમણાં જ શિવરાત્રિને બધું ગયું નજીકમાં જ, એટલે ધાર્મિક શિવ ભગવાન પર થીમ લઈ જવી
એવું નક્કી કર્યું હતું. તો કૈલાસ પર્વત જે આપણી ધાર્મિક આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે એને આબેહૂબ ગ્રાઉન્ડ પર ઉતારવું એવું મેં નક્કી કર્યું. જ્યારે બેઠા અમે લોકો ત્યારે એનું ડિઝાઇન ના હાથે પ્લાનિંગ થોડું આવ્યું તો એને બનાવવાની જે વાત હતી એનો સ્કેલ તમે આપ ગ્રાઉન્ડ પર જોશો હજી એનો બહુ જબરજસ્ત મોટો સ્કેલ છે. વરસાદ અને પવને પણ અમને થોડા એ બેણ હતું એ વખતે પણ આગાહીઓ હતી તો અમે થોડો હજી સ્કેલ થોડો નાનો કર્યો. એ તો અમારું થીમ આખી એકચ્યુઅલી ચારે બાજુ પર્વત જ કરવા, પણ આ બધી સિઝનના કારણે પહોંચી વળી એમ નહોતા એટલે એમાં થોડો ઘટાડો કર્યો. પણ કૈલાસ પર્વતની જે ત્યાં તમે જોશો એક્ઝેક્ટ તમને એવું લાગશે કે એક પર્વત અહીંયા લાઈન મૂક્યું છે. પશ્ચિમ બંગાળથી વેસ્ટ બંગાળથી અમે કારીગરો બોલાવ્યા છે. 1.5 મહિના પહેલાં માણસો અહીંયા આવ્યા, અહીંયા રાત દિવસ કામ કરે છે લોકો, અને અલગ અલગ રીતે એના સરસ રીતે લોકોને કેવી રીતે આપણે આ કૈલાસ પર્વતના દર્શન ઘરે બેસીને કરાવવા અને નવરાત્રિની સાથે જોડવા, શિવ અને શક્તિનું જે સમન્વય છે એ અમે ગ્રાઉન્ડ પર ઉતાર્યું છે. આટલું ડિટેલિંગ જે થીમ પાછળ છે એના સિવાય બી ઘણા ડિટેલિંગ હશે ગ્રાઉન્ડમાં કે એના વિશે થોડું ઘણું? એ હજી થોડા સમય જવા દો, 2 દિવસમાં લોકોને ખ્યાલ આવશે. ડાયરેક્ટ અનુભવ કરો, બધું જ હું કહી દઈશ તમને. તો લોકોને એની ટ્રેલર બતાવી દીધું છે, પિક્ચર જોવા અહીંયા આવવાનું થોડું પછી તમારા માધ્યમથી પણ લોકોને જાણવા મળશે. પણ છે લોકોને એટેચ રહેશે, લોકો ખરેખર આવશે અને લોકોને મજા પણ આવશે એવું વાતાવરણ પણ અમે આપશું કે જેથી કરીને કોઈને કોઈ પ્રકારની ચિંતા નથી. લોકો આમ બધાને એવું થશે કે ના જઈએ એકવાર. તો અમે એવું પણ વિચારશું લોકોનું, અને જો એવી ડિમાન્ડ હશે તો અમે એક દિવસ નવાથી પછી એક દિવસ દર્શન માટે પણ આખું કે લોકોને પ્રવાસ માટે ખુલ્લું મૂકશું ફ્રી એન્ટ્રીમાં, એવું પણ વિચાર્યું છે. એના સિવાય બી એક દશેરા અલગ વસ્તુ કેસરિયા થ્રુ થાય છે. હા, સાચી વાત આપની કે દશેરા એ રાવણ દહન ગાંધીનગરમાં છેલ્લા લગભગ 20-25 વર્ષ પહેલાં થતું હતું. મેં નાનો હતો ત્યારે થોડું મારા મગજમાં છે એવું ભાસ છે કે મેં ક્યાંક જોયું છે આને રાવણ દહનનું કાર્યક્રમ. ત્યાર પછી રાવણ દહન કાર્યક્રમ ગાંધીનગરમાં થયો નથી. એટલે આજના જે 20-25-30 વર્ષના યુવાન યુવતીઓ છે એમ તો ખબર જ નથી કે રાવણ દહન કેવી રીતે થાય, એ શું છે એકચ્યુઅલી. ખાલી આપણે ફાફડા જલેબી ખાઈ લઈએ રાવણ દહન થઈ ગયું. રાવણ દશેરાની ઉજવણી રીતે કરતા હોઈએ છીએ. ગઈ વખતે અમે રાવણ દહનનો કાર્યક્રમ કર્યો, અમને પણ કલ્પના અમને એમ કે કોઈ આવશે નહીં જોવાનું, આપણે આટલું બધું કરશું. પણ જે લોકોને આવતા જો ને હજી પણ મારું જે વિઝ્યુઅલ છે એના ફૂટેજ છે કે 3 બાજુથી રસ્તા હતા, લોકો આમ જાણે કીડિયાનું ઉપડે તો ફટાફટ લોકો સમય ત્યાં નાના છોકરાઓ લઈને, દાદાઓ બાળકોને લઈને આવતા જોઈએ. ત્યારે અમને એ વખતે ફરી પ્રેરણા થઈ કે આવતી વખતે રાવણ દહન આનાથી પણ કંઈક સારું કરવું. એટલે આ વખતે રાવણ દહન પણ સારી રીતે, ગઈ વખત કરતાં પણ સારી રીતે થોડી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને અમે એ કરવાના છીએ. ટેકનોલોજી તો દરેક જગ્યાએ દરેક વસ્તુમાં દેખાય જ છે. મતલબ જે બેસ્ટ છે આપ મતલબ પ્રોવાઈડ કરો છો. બસ છે મગજમાં જે વિચારો એને મેક્સિમમ ડિલિવર લોકો સુધી કેવી રીતે કરીએ, લોકોને આને જોડવાના પ્રયત્નો છે અમારા. બાકી બીજું તો કંઈ નહીં કે લોકોને ઉત્સવ પ્રેમી જનતા છે આપણી ગુજરાતની જનતાને ઉત્સવો બહુ જ ગમે છે. આપણી હોળી હોય, નવરાત્રિ હોય, દિવાળી હોય, જન્માષ્ટમી હોય, આ બધા તહેવારો લોકોને ગમતા હોય છે. પણ આપણે જે સમાજના આગેવાનો જે છે, સામાજિક ક્ષેત્રે કામ કરતા હોય, રાજકીય ક્ષેત્રે કરતા હોય કે અન્ય રીતે, એ લોકોની ફરજમાં પણ આવે છે કે લોકોને આ બધી વ્યવસ્થાઓ ઊભી કરીને તમારે જવાબદારી લેવી જોઈએ અને લોકોને એમાં જોડવા જોઈએ. બધા જ લોકોને કરવું હોય છે પણ એની પાસે એટલી ક્ષમતા કે અલગ રીતે કોઈ જવાબદારી નિભાવી શકે એટલી કેપેસિટી ના પણ હોય. પણ કોઈના વિચારોથી આપણે ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકીએ છીએ. લોકોને આમાં જોડવાથી લોકોને ફાયદો થાય છે અને એમાં સમાજ જીવનને આપણી જે પેઢી પૂર્વજો આપણા જે હતા, જે કરતા હતા આપણા માટે, આપણે પણ આપણી પેઢીને આપીને જઈએ એવું અમે ચોક્કસપણે માનીને આ બધું કામગીરી કરવા માટે આગળ વધ્યા છીએ. યસ, અને આ તો છે જ. તો એના સિવાય બી બીજું કેસરિયામાં બીજી શું સ્પેશિયાલિટી છે કે તમે બીજા કેવા પગલાં લીધેલા છે? જો કેસરિયા ગરબા એક અમારું સહાય પરિવાર પૂરતું નથી. અમે જે આપણા નોર્મલ સમાજ જીવનથી જે લોકો દૂર છે, જેમ કે ફિઝિકલી ફિટ નથી એવા બાળકો, બહેરા મૂંગા બાળકો, અંધજન મંડળના વ્યક્તિઓ, સ્પેશિયલ ચાઇલ્ડ હોમના બાળકો, વિવિધ રીતે પીડિત અને જેનું કોઈ આ દુનિયામાં નથી એવા અનાથ બાળકો, આ બધા જ લોકો ને બધી સંસ્થાઓ સાથેનો સંપર્ક કરીને અમે એવી વ્યવસ્થા કરી છે
કે અમારી ટીમના સભ્યો એમને એમની સંસ્થા પરથી લઈ આવે બસ દ્વારા, એમના વ્યવસ્થાપક એમની સભ્યો છે એની સાથે એમને અહીંયા લાવવાના, એમના માટેનું ગરબા ગ્રાઉન્ડ અલગ કર્યું છે અમે, ત્યાં એમને ગરબા કરાવવાના, જેને જોવા હોય શાંતિથી બેસીને જોઈ શકે. અને અમે જાતે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ થોડો સમય, અને એમને જ્યારે ઘરે જવું હોય ત્યારે એમને ઘરે સુધી મૂકી આવવાના, એમને સંસ્થા સુધી. આ વ્યવસ્થા અમે કરી છે, ગઈ નવરાત્રિથી શરૂ કરી છે. અમને એટલો બધો આનંદ થાય એમને જોઈએ ને એમના ચહેરા પર કે આવું એમને કોણ લઈ જવાનું હતું, તો અમને એટલી ખુશી મળે એમને જોઈને. તો જ્યારે પણ અમે આ સમય સિવાય એમના ત્યાં જઈએ, રેગ્યુલર જતા હોય એટલે જ આ વિચાર આવ્યો હોય કે બાળકોની જે આપણે જોઈ હોય મર્યાદાઓ અને એમને જે મજબૂરી જોઈ હોય એમની કોરોના સમયે, તો ત્યારે અને એમને નોર્મલ સમયમાં પણ આ બધી સંસ્થાઓમાં મદદ કરતા હોઈએ છીએ. તો એ બધું એ જ વિચાર આવ્યો કે એમને લઈ આવીએ. પછી જ્યારે અમે જવા મળે ત્યારે એની જે ખુશી હતી અલગ હતી. આ વખતે નવરાત્રિ કરવાના છો ને તમે, અમને લઈ જજો. હવે એમની ડિમાન્ડ આવવા માંડી, તો અમે આ વખતે પણ એ વ્યવસ્થા કરી છે. વડીલ વૃદ્ધો એ વૃદ્ધાશ્રમમાં છે, કોઈના કોઈ કારણે એમને ત્યારે એવું પડતું હોય છે, તો વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો આપણા, એમને પણ આ નવરાત્રિ તો આટલો ધાર્મિક થીમ પર હોય, આમ વેસ્ટર્ન કલ્ચર પર હોય એમને કોઈ રસ ના હોય, પણ રામ મંદિર બને છે, આ વખતે કૈલાસ પર્વત બને છે, તો ઓબ્વિયસલી એમને તો રસ હોય જ. એ તો બહુ જાત્રા જેવું હોય એમને તો. હવે એવું જો અહીંયા ઘેર બેઠા એમને અમે લાભ આપીએ, એમને પણ અમે લઈ આવવાના છીએ, એમને પણ દર્શન કરાવવાના છીએ. એમને અત્યારથી ફોન આવી ગયા ભાઈ અમારે આવવાનું છે, તો અમને પણ એ કંઈક કોકને મદદરૂપ થયા અથવા કોકની ખુશી માટે અમે એક માધ્યમ બન્યા, એનો પણ અમને આનંદ છે. આ પણ વ્યવસ્થા કરવાની છે. બીજું કે તમે જુઓ કે અત્યાર સુધી આપણે નવરાત્રિ જોઈ છે, કોઈ બી પાર્ટી પ્લોટમાં ગયા ત્યાં તો એક વોશરૂમવાળી વાત છે, જે મેં પોતે મારા પોતાના સ્વભાવગત જો વાત કરું તો હું પણ ક્યાંય પણ રહેવા જવાનું હોય મારા ઘરથી બીજે કોઈ બી વ્યવસ્થામાં, તું મારો રૂમ કરતાં મારા વોશરૂમને પહેલી પ્રાયોરિટી આપ. તો મને એક ક્લીન જોઈએ છે. રૂમ નીચે ખાટલામાંથી પલંગમાં બી નહીં, પણ નીચે સૂવાનું તો પણ ચાલશે, વોશરૂમ ક્લીન જોઈએ છે. એ હવે મારા નેચરની વાત છે. તો અમે નવરાત્રિ કરી ત્યારે અમને વિચારો કે આપણે એમને એમ કે ભાઈ કપડાના પાર્ટેશન કરીને કે નીચે ગમે તેમ ખાલી ઇનવિઝિબલ કરીને લોકોને વ્યવસ્થા આપીએ, એવું નહીં. એ વસ્તુથી શું થાય છે, જેમ હમણાં પાણીવાળી વાત કરી મેં તમને કે ઘરે જઈને લોકો પાણી પીવે છે ત્યાં સુધી તરસ્યા રહે 50 રૂપિયાની બોટલ ખરીદવાના માટે, એવું આ સેમ વસ્તુ આમાં લાગુ પડે છે. સારું વોશરૂમ ના હોય એના કારણે લોકો એને એવોઇડ કરે અને પોતાની હેલ્થ બગાડે. 2-3-4 કલાક તમે પોતાના શરીરમાં આ બધું રોકી રાખો તો એનાથી નુકસાન થાય છે શરીરને લાંબા ગાળે. તો એ વસ્તુ પણ અમે એકદમ હાઇજેનિક કરી, એને વેનિટરી વાન લેવલની, એક તમે શૂટિંગોમાં જોતા હોય અથવા સારી વ્યવસ્થામાં એકદમ એસી ટોયલેટ, જ્યાં જેન્ટ્સ અને લેડીઝ બંનેની અલગ વ્યવસ્થા હોય, ત્યાં કન્ટિન્યુઅસ ક્લિનિંગ સ્ટાફ હોય અંદર. એરપોર્ટ પર તમે જોયો હશે ટોયલેટ, એ જ પ્રકારની ટોયલેટની વ્યવસ્થા અમે ત્યાં કરી. એમાં પણ લોકોને એટલા બધા રિવ્યુ આવ્યા કે ભાઈ આ કેવી વ્યવસ્થા, એમ કે આ કલ્પ્યું જ ના હોય લોકોએ કે આવું પાર્ટી પ્લોટોના શહેરી ગરબાઓમાં તો ઠીક છે, પણ આ પાર્ટી પ્લોટના ગરબાઓમાં આવું વ્યવસ્થા લોકો આયોજકો કરે એ પહેલી વાર હતું. તો એનો પણ અમને બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો. પછી એ જ રીતે અમે ગરબા ગ્રાઉન્ડમાં રોજ 5-10 હજાર બોટલો પાણીની ખાલી થતી હોય, તો પ્લાસ્ટિકની બોટલો ખાલી થતી હોય, પછી એને જો અમે સાંજે નિકાલ ના કરીએ, એ બધી જ પ્લાસ્ટિકની બોટલો વીણાવીને ક્રશર મશીન અમે ત્યાં મૂક્યા હતા. અને એ મશીનમાં બાળકો બી ત્યાં તો એને નાખવાની મજા આવતી હતી, એટલે પ્લાસ્ટિક ક્રશ થઈ જાય. અને એક એજન્સી સાથે અમે ટાઈપ કર્યું હતું કે એને બેસ્ટ ટુ બેસ્ટ પ્લાસ્ટિકમાંથી પ્લાસ્ટિકની વસ્તુ બનાવીને અમને આપી દેતા હતા. તો અમને બાકડા પણ એમને બનાવી આપ્યા હતા. હાથ બોટલોમાંથી બાકડા બનાવીને અમે ઉપયોગ કર્યો હતો. તો 20 સંસ્થાઓમાં આપી દીધા અમે પછી એને. એટલે એ જ બધી વસ્તુ છે કે જે તમે એક માઇનર ડિટેલિંગ જે છે કે દરેક વસ્તુમાં, ખાલી એવું નહીં કે થીમ છે, કે ખાલી એવું નહીં કે આપણે ગરબાના ગાયક કલાકાર છે, કે ખાલી જગ્યા એક પ્રાઇમ લોકેશન છે, એવું નહીં, પણ દરેક પોઈન્ટમાં જે 100% માર્ક્સ લેવાની જે તૈયારી છે એ દેખાય છે અહીંયા આગળ. એમ અમે જો આખો દિવસ સવારથી ઉઠીએ ત્યારથી મગજ ચાલતું હોય, એને કેવી રીતે એક્ઝિક્યુશન કરવું એનું પ્લાનિંગ કરીને જાતે દરેક વસ્તુ કરવાની ટેવ છે. કે કોઈ બી વ્યક્તિને ઇવેન્ટ મેનેજમેન્ટવાળા કેટલાય લોકો આવે, આટલી બધી ઇવેન્ટને અમે ઇવેન્ટ કરી નાખીએ. હવે અમે એમને એવું કહે ભાઈ તમારે કોઈ ઇવેન્ટ કરી અમે એટલા બધા માસ્ટર થઈ ગયા છે, અમારી ટીમનું આખું ટીમ વર્ક એટલું બધું જોરદાર છે કે અમે જાતે પણ આ બધું કરી શકીએ છીએ, અને એમાં જ મજા આવે છે. બાકી હું તમારી સામે અત્યારે બેઠો છું, જો મેં ઇવેન્ટ મેનેજમેન્ટવાળાને કામ આપ્યું તો મને કશી જ ખબર ના હોય, ડિટેલ આટલી કશું ના અમારી પાસે.
જ્યારે અત્યારે મારી પાસે બધી ડિટેલ છે. ગઈકાલ રાતની વાત કરું કે 3 દિવસ પહેલાંની વાત, 2 થી 2:30 વાગ્યા સુધી અમે લોકો જાતે ઘરે નથી જતા. એ તો પર્સનલી જોયેલું બી છે. હા, કે ભાઈ જાતે જ રહેવાનું ગ્રાઉન્ડ પર અને આ બધું એક્ઝિક્યુશન કરવાનું, જેથી એનો આનંદ અલગ હોય છે. મારા પરિવારમાં મારા ઘરે પણ મારી બૂમ હોય જ કે રાત્રે 2-2:30 વાગે આવે, સવારે 8 વાગે તો પાછો ઓફિસ પહોંચી જ જવાનું. એ નિયમ ફિક્સ પાછો કે રાત્રે ગમે તેટલા વાગ્યા હોય, નોર્મલ ડે હોય કે ઇલેક્શન હોય કે આવી કોઈ ઇવેન્ટ હોય, સવારે 8-8:30 ઓફિસ પહોંચવાનું એટલે પહોંચવાનો ફિક્સ ટાઈમ છે. સુવાનો ટાઈમ નક્કી નથી, ઉઠવાનો ટાઈમ ફિક્સ. બરાબર છે. આ તો બધું આપણે સાંભળ્યું. હવે આ વાત થઈ આખી કેસરિયાની. હવે સહાય ફાઉન્ડેશનની વાત કરીએ તો સહાય ફાઉન્ડેશન કેવા મતલબ કાર્ય કરે છે અને કે શું સેવાકીય કાર્યો કરે છે થોડું ઘણું સહાય ફાઉન્ડેશન અમે આજે અલગ અલગ ઇવેન્ટ કરી, નવરાત્રિની કરી, એમાંથી અમને જે પણ પૈસા બચે છે અથવા બીજા પણ ડોનરો અમને મદદ કરતા, અમે પોતે પણ એમાં કોન્ટ્રીબ્યુશન કરીએ છીએ. અમારી સંસ્થા ATGની છે, રજિસ્ટર છે, 12 ATGની છે, એટલે અમે એ પણ દાન પણ કોઈ આપતું હોય તો લેતા હોઈએ છીએ અને આવતું હોય છે. અમે સૌપ્રથમ તો વાત કરીએ તો લાસ્ટ યર અમે લોકોએ જ્યારે આ નવરાત્રિ પછી જે ગાંધીનગરમાં એજ્યુકેશન હબ છે અને જે છોકરા છોકરીઓ બહારથી આવે ગાંધીનગરના અથવા તો બહારથી, જે પોતાને ભણવું છે અને પ્લેટફોર્મ છે, આર્થિક રીતે નબળા છે, એના મધર ફાધર એને ખર્ચ પણ ઉઠાવી શકવાની સ્થિતિમાં નથી, મહેનત કરે છે છોકરાઓ, તો અમને 4-5 રેફરન્સ લઈને અમે એવા લોકોની ફીસ પણ ભરીએ છીએ. આજે બી હોસ્પિટલમાં કોઈ દર્દી બીમાર છે અને અમારા કાર્યકર્તા અથવા 5 લોકો, 5 અમારા સંગઠનના લોકો અમને રેફરન્સ કરે છે તો એને હોસ્પિટલાઇઝ પણ એટલે મેડિકલ ક્ષેત્રે પણ મદદ કરીએ છીએ. વૃક્ષારોપણ તમે હમણાં જ જોયું છે, ગાંધીનગરમાં અમે 7,000 થી 8,000 જેટલા વૃક્ષો વાવીને આજે ગાંધીનગરને માન્ય અમિતભાઈ શાહનું જે ગ્રીન ગાંધીનગર, ગ્રીન લોકસભાનું સપનું છે એને સાકાર કરવા, અને અમને પણ એમાં મજા આવે છે કે ભાઈ જેટલા વૃક્ષો વાવશું એટલા આવનારી પેઢી માટે એ ખૂબ ફાયદાકારક છે. એટલે અમે અન્ય રાજ્યમાંથી સારા વૃક્ષો ખરીદીને ટ્રીગાર્ડ સાથે ગાંધીનગરમાં વૃક્ષારોપણ કર્યું. ગાંધીનગરના લોકોને એક એપ દ્વારા એના ઘરે એના જે વાવવા છે તેના ઘરે સુધી પણ વાવી આવ્યા અમે. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, બ્લડ ડોનેશન કેમ્પ પણ અમે કરીએ છીએ. આ નવરાત્રિમાં પણ તમે જોશો કે અમે 10 દિવસ થેલેસીમિયાના બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે રેડક્રોસ સાથે ટાઈપ કરીને. એટલે સતત સેવાકીય પ્રવૃત્તિ સાથે કેવી રીતે જોડાયા રહેવું એના આ સહાય ભાવના માધ્યમથી અમે કરતા આવનારા સમયમાં ફિઝિયોથેરાપી સેન્ટર પણ અમે કરવા જઈ રહ્યા છીએ એકદમ રાત દરે, જેથી લોકોને આની સુવિધાનો લાભ મળે. કારણ કે અત્યારે મેડિકલની કોઈ બી સર્જરી કે કંઈ બી કરાયા પછી બધાને ફિઝિયો મસ્ટ કમ્પલસરી થઈ ગયું છે. તમે કોઈ પણ સર્જરી કરતા એ પણ અમે સેવાકીય ક્ષેત્રે એમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ આવનારા સમયમાં. જોરદાર વસ્તુ છે અને આ વખતે બી એટલી જ સફળતા મળશે 100%. કારણ કે તમે આટલી બધી વસ્તુ સારી જો પીરસી રહ્યા છો તો એને ચાખવાવાળા લોકો બેઠા છે. અને થેન્ક યુ, આજે તમે આટલો બધો ટાઈમ આપ્યો અહીંયા આગળ અને અમારી જોડે આ બધી મસ્ત વાત શેર કરી. તો એન્ડમાં તમે શું કહેવા માગશો ગાંધીનગરની જનતાને? કારણ કે અમારા પ્લેટફોર્મમાં મેક્સિમમ ગાંધીનગરની ઓડિયન્સ છે અને જે કદાચ ક્યાંક ને ક્યાંક તમને ડિરેક્ટલી નહીં મળી શકતા હોય પણ આ માધ્યમથી કદાચ તમને ડાયરેક્ટ મેસેજ સાંભળવા માગશે કંઈક. ગાંધીનગરની જનતાને હું એટલું જ કહેવા માગીશ કે આ થીમ બેઝ નવરાત્રિ છે, એનો મહત્તમ રીતે સારા વાતાવરણમાં નવરાત્રિ તરીકે આપણે એનો દર્શન કરીએ અને નવરાત્રિ ઝૂમીએ, રમીએ અને ક્યાંય કોઈને પાસ આપવામાં મારેથી તકલીફ પડે તો જાતે મેનેજ કરીને પણ અહીંયા આવવાનું ચૂકતા નહીં. ક્યાંય ના પણ પહોંચી શકીએ પાસમાં, કારણ કે એક અમારી પણ મર્યાદા છે કે ગ્રાઉન્ડની કેપેસિટી પણ જોવાની હોય છે કે દિવસના આટલા લોકોથી વધારે લોકોને એન્ટર ન કરી શકાય. ક્યાંક કોઈ ઘટના બને, સરકારના નિયમોનું પણ પાલન કરવાનું હોય છે, લોકો માટે છે અને લોકોને તકલીફ ના પડે એનું પણ અમારે ધ્યાન રાખવાનું જ હોય છે. આમ તો અમે બધા આવી ઇન્સ્યોરન્સ ને આ તે બધું કરી જ લીધું છે. ગઈ વખતે પણ કરેલું 10 કરોડનો વીમો હતો અમારી ઇવેન્ટનો, આ વખતે પણ એટલો જ વીમો છે અમારી ઇવેન્ટનો. એટલે બીજી કોઈ ચિંતા નથી, પણ છતાંય ગ્રાઉન્ડની કેપેસિટીથી વધારે અમે નથી જઈએ. એટલે ગાંધીનગર જનતાને પણ હું કહું છું કે બધા મેનેજ કરીને પણ દર્શન કરવા આવજો. એ જ બધાને હું એનાથી તમારા માધ્યમથી કહેવા માગું છું. ડન. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.